ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણી મોર્નિંગ આજે લંચમાં બેસી ગયા પછીથી થાય છે. આજનું મેનુ સરસ છે. જો બે છોકરાઓને બહુ ભૂખ લાગી હતી તો જમવાનું ચાલુ કરી દીધું છે. આજે છે રીંગણા બટેટા કાંદાનું ભરેલું શાક છે, લીલી ચટણી છે દહીંવાળી, આપણે મિક્સ ભોગ પ્રસાદ છે બુંદીનેનો, પછી છે આંબા હળદર ને લીલી હળદર, રોટલી છે અને રાઈસ છે. અને આપણે સરસ મજાનું બીજું મેનુ છે જલેબી અને ફણગાવેલા મગ. તો ચાલો ફટાફટ જમવા માટે. અહીંયા નક્ષભાઈ, હાય નક્ષભાઈ, કેવું બન્યું છે સબ્જી? મસ્તનું. અને ક્રિશાબેન હાય, મમ કેવું છે? ઓય ઓય મજા આવી ક્રિશુ? ઓય ઓય મમ્મી કે તો હાય, મમ્મી કે તો હાય. હા બે હાય મમ્મી કે તો પેલા કહી દે મમ્મી કે તો આય 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 મમ્મી કે તો મમ્મી. ક્રિશાનો લંચ બોક્સ ક્યાં ગયો? આઈ રહ્યો. બહુ હા બહુ બહુ ભાઈ બોલ તો ભાઈ કે તો ક્રિશુ એ લઈને બધું જો ઓછી થાય તેને જો લંચ બોક્સ ઉડાડી દીધો. જો 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 ભાઈ બેનને સરસ મજાનું પાણી પીવડાવે છે. કેમ પીવડાવે છે મારો દીકરો? ઓય ઓય ફ્રેન્ડ્સ, જો ભાઈ જમી કરીને તો ફ્રી થઈ ગયા છીએ, પણ જો ભાઈ તમે વરસાદ જનરેટર તો ચાલુ છે, તમને કાંઈ દેખાશે જ નહીં એટલું બધું. જો વીજળી થાય છે ને જો જો ભાઈ જો આટલો ફૂલ વરસાદ આવે જામનગરમાં. જો ભાઈ જો જો છે જો મારા ઝાડ આમ જો તમે લિટરલી એટલા મારા ઝાડવાનું બધું એટલું હલે છે ને. જો કેવું બે રમે પણ ક્રિશ આવે વચ્ચે વચ્ચે આવવું હોય. ને જો ભાઈ ક્રિશાબેન જો 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 એમ કે વળી પાછી કરાવો મસ્તી મને. ઓ ભાઈ વરસાદ બહુ જ આવે છે. આજે જાઉં તો ગણપતિ દર્શન માટે પણ ક્યાંય જવાનું છે નહીં, કારણ કે વરસાદ ફૂલમ ફૂલ આવે છે. કેવો વરસાદ આવે છે? પણ વરસાદની સાથે સાથે વીજળી એટલી બધી થતી હતી, લિટરલી આમ લાઇટ કરવાની જરૂર ન પડે એટલી વીજળી થતી હતી. તો ચાલો આજ સાથે આજનો વ્લોગનો એન્ડ લઈ લઈએ અને મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયોનારા, જય જય કર દે. જય જય. કાલે મળશું નવા વ્લોગ સાથે. કાલે અમે નવા બ્લોગ્સ સાથે, પણ વરસાદમાં બહુ જ આવે છે એટલે ન જવાય એમાં ગણપતિ દાદામાં. એટલે ગણપતિ દાદા ને મમ્મી ને ફોટો આવ્યો છે ગણપતિનો, એટલે પછી આપણે હવે એન્જોય કરશું. આજ મેન પપ્પા ને ક્રિશા હું અમે બધા રમતા હતા અને ક્રિશા બહુ રોતી હતી, જામ કર એવું કરતી હતી. એટલે જો ભાઈ નક્ષભાઈ એની કાલી ભાલી
ભાષામાં કાલી ઘેલી ભાષામાં ઘણી બધી વાત કરી. તો આજ સાથે આજનો વ્લોગને લઈ લે ફરીથી. બાય બાય, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.